નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। તારીખ 7 જુલાઈ રવિવાર એટલે કે આષાઢી બીજ પૂર્વ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં વૈદ્ય નીલમબેનના સનાતન આયુર્વેદાલયમાં રાષ્ટ્રીય સન્માનિત ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે તથા ગોપાલ નમકીનના સહકારથી અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલના ઉપક્રમે દર મહિનાના પુષ્ય નક્ષત્રના દિવસે મંત્રોષધિ સ્વર્ણપાશનના નિઃશુલ્ક કેમ્પનો શુભારંભ પ્રસંગે દીપ પ્રજ્વલિત કરવા માટે કસ્ટમ વિભાગના નિવૃત્ત કમિશનર BM પટેલ, ભાજપા સમર્થન મંચના રાષ્ટ્રીય મહામંત્રી ઘનશ્યામ શર્મા, નિષ્ણાંત વૈદ્ય ડૉક્ટર જયંત પુરોહિત, આર્મીના નિવૃત્ત મેજર વિષ્ણુગિરી ગોસ્વામી, નવયુગ વિદ્યાલયના આચાર્ય શ્રી વર્ષાબેન પટેલ તથા આ સમગ્ર મુવમેન્ટ ને આગળ વધારવા જામકંડોરણાથી પધારેલા પ્રાકૃતિક ચિકિત્સક અરવિંદભાઈ વૈદ્ય, લીનાબેન સતવારા, ગૌશાળા ચલાવતા અશ્વિનભાઈ કાનકડ, અશોકભાઈ ભંડેરી, કમલેશભાઈ બારોટ, ભાનુભાઈ બોરડ વગેરે ઉપસ્થિત હતા। આ પ્રસંગે વૈદ્ય ડૉક્ટર જયંત પુરોહિતે જણાવેલ કે બાળકોના શારીરિક, માનસિક, બુદ્ધિના વિકાસ માટે, રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે વારાણસીના સુપ્રસિદ્ધ વૈદ્ય શ્રી વિશ્વનાથ ગુરુજીની વૈદિક ફોર્મ્યુલાના આધારે 1970માં 38 પ્રકારના સંશોધનાત્મક પ્રયોગોના અંતે સમગ્ર દેશમાં વિવિધ કેન્દ્રો પર 6 મહિનાથી 14 વર્ષના બાળકોને તથા ગર્ભવતી મહિલાઓને નિઃશુલ્ક સમાજસેવી સંસ્થાઓના સહકારથી સ્વર્ણપ્રાશનના રાહત દરે ડેલી ડોઝ પીવડાવવાની શરૂઆત કરવામાં આવેલ છે। કોરોના પહેલાં બાળકોને ખૂબ જ મોટા પાયે સ્વર્ણપ્રાશનનો ડોઝ પીવડાવવાનું મિશન સંભાળનાર ઘનશ્યામભાઈ શર્માએ જણાવેલ કે સ્વર્ણપ્રાશન એ બ્રાહ્મી, શંખપુષ્પી, વયા, સ્વર્ણ, નવરત્ન, મધનું ઉત્તમ સંયોજન છે, જે આવનારા દિવસોમાં અમદાવાદમાં ઠેર ઠેર વિવિધ કેન્દ્રો શુભારંભ કરીને નવી પેઢીના પ્રત્યેક બાળકને સ્વર્ણપ્રાશન પીવડાવવાનું મિશન પાર પાડીશું। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે સંકળાયેલા જામકંડોરણાથી પધારેલા પ્રાકૃતિક ચિકિત્સક અશ્વિનભાઈએ સંયુક્તપણે જણાવેલ કે આગામી 4 ઓગસ્ટથી ગરીબદાસ બાપુ પ્રેરિત ગૌશાળામાં નિઃશુલ્ક સ્વર્ણપ્રાશન કેમ્પનો શુભારંભ સવારે 9 વાગ્યે નિષ્ણાત વૈદ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત આરોગ્ય કથા રૂપે થશે। બપોર પછી 4 વાગ્યે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન સેમિનારનું આયોજન તથા સમયાંતરે નિષ્ણાંત વૈદ્યોના માર્ગદર્શન હેઠળ ગૌશાળામાં આરોગ્ય શિબિરોનું આયોજન પણ નિયમિત રીતે કરવામાં આવશે। સનાતન આયુર્વેદાલયના નાડી વૈદ્ય નીલમબેને કેમ્પની પૂર્ણાહુતિએ જણાવેલ કે પ્રથમ વખત યોજાયેલા સ્વર્ણપ્રાશન કેમ્પમાં 120થી વધુ વાલીઓએ પોતાના બાળકોને ટીપા પીવડાવેલા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ હરિકૃષ્ણ ભટ્ટ સાથે અમદાવાદ રિપોર્ટર વિકાસ સોની।